રાજકોટ જિલ્લાના વિછિયામાં શાસક પક્ષના નેતાના ઓઠા હેઠળ ચાલતા કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો। અમરાપુર ગામની સીમમાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્યની પુત્રની વાડીમાં જ ડુપ્લિકેટ દારૂ બનાવવાની આખી ફેક્ટરી મળી આવતા રાજકીય આલમમાં હડકંપ મચી ગયો હતો। કેમિકલના કોકટેલથી બ્રાન્ડેડ દારૂ બનાવીને લોકોના જીવ સાથે રમત રમતા નેટવર્ક પર એલસીબીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી। વિછિયા પીપરડી બેઠકના ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય સવિતાબેન વાસાણીની વાડીમાં ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સવિતાબેનના પુત્ર રણજીત નાથાભાઈ વાસાણી પોતે આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ છે। રાજકીય વર્ગનો ઉપયોગ કરીને પોલીસની નજરથી બચીને સીમમાં કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો। એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। સ્થળ પરથી દારૂ બનાવવાનું જોખમી લિક્વિડ પેકિંગ માટેની જાણીતી બ્રાન્ડની ખાલી બોટલો અને અન્ય સાધન સામગ્રી મળી સહિત કુલ ₹1.48 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। આરોપીઓ કેમિકલ મિશ્રિત પ્રવાહીને મોંઘીદાટ બોટલોમાં ભરીને અસલી તરીકે પધરાવી દેતા હતા। એ જસદણ વિસ્તારમાં નકલી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતા ઈસમો છે એ પકડાણા છે। મારે આપના માધ્યમથી એ કહેવું છે, જો વાયરસ સીબડાને ગળી જાય તો લોકો છે એ ન્યાય માટે કોની પાસે જશે? આજ અત્યારે ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂબંધી તો માત્ર કાગળ ઉપર છે। જેમ કે તમારે ખાતરની થેલી લેવી હોય તો તમારે મંડળીએ જવું પડે છે, ચા ખાંડ લેવા હોય તો તમારે કરિયાણાની દુકાને જવું પડે છે, દૂધ લેવું હોય તો તમારે દૂધની ડેરીએ જવું પડે છે। અને અત્યારે વર્તમાન સમયમાં નવી નોટું કે 10-20ની નોટું લેવી હોય તો તમારે લાઇનમાં ઊભું રહેવું પડે છે। તો આ બધી વસ્તુના તો સરકારમાં ઓપન લાયસન્સ છે અને ઓપન ખુલ્લામાં વેચી શકાય એવી સ્થિતિ છે। એમાં કોઈ પણ કાયદાનો ભંગ નથી। એ વસ્તુ તમારે લેવી હોય તો લાઇનમાં ઊભું રહેવાનું। જ્યારે દારૂ છે એની ગુજરાતમાં બંધી છે, પણ દારૂ તમે દેશી દારૂ લેવો કે ઇંગ્લિશ દારૂ લેવો હોય, હોમ ડિલિવરી થઈ જાય। તમે ફોન કરો અને 10 મિનિટમાં તમારા ઘરે છે દારૂ એ પહોંચી જાય છે। તો આ શાસન ભાજપ છે એ જો વાયરસ સીબડાને ગળી જશે તો જનતા છે એ કોની પાસે ન્યાય માટે જાય છે? આ જસદણ તો એક સેમ્પલ છે। આખા ગુજરાતમાં ભાજપના માણસો છે એ ખુલ્લે આમ દારૂ બનાવે છે, દારૂ વેચે છે અને ધોમ દારૂની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તો આવતા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે। હું જનતાને અપીલ કરું છું, ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આવા શાસકો કદાપી ચાલે